अरे कोई इधर भौंक रहा कोई उधर भौंक रहा वो फिर भी बैठा मौन है। अरे भौंक भाग का चुप हो जाओगे, सबको पता है जंगल का राजा कौन है। આ વિડીયો છે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજાનો, જેમાં તેમણે એક વિડીયો સોશિયલ મીડિયામાં બહાર પાડ્યો છે અને આડકતરી રીતે તેમણે ગોંડલના ધારાસભ્ય પર શાબ્દિક રીતે પ્રહારો કર્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો જાણીએ આપણા વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું છું કરણ। રીબડામાં મળેલા પાટીદારનું સંમેલન પાટીદારો કરતા પરિવારના રાજકારણનું સંમેલન વધારે લાગતું હતું। સ્ટેજ પરથી જ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે નામ લીધા વગર જ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે તો ઉદ્યોગપતિઓને ત્યાં સુધી કહી દીધું કે જો કોઈ રીબડામાં ઉદ્યોગપતિઓને કોઈ હેરાન કરશે તો જયરાજસિંહ જાડેજા એમને જોઈ લેશે। ત્યારે હવે આ નિવેદનને કારણે રાજકીય અને પારિવારિક ગરમાવો તો આવવાનો જ હતો। આજે રીબડાના રાજદીપસિંહ જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રીલ મૂકી છે, જે પરથી લાગે છે કે તેમણે આ રીલ જયરાજસિંહના ગ્રુપને ભડકાવવા માટે મૂકી હોય। તેમણે રીલ શું મૂકી છે તે તમે પણ જોઈ લો। अरे कोई इधर भौंक रहा कोई उधर भौंक रहा वो फिर भी बैठा मौन है। अरे भौंक भाग का चुप हो जाओगे, सबको पता है जंगल का राजा कौन है। હવે આ રીલ બાદ ફરી એકવાર ગોંડલ અને રીબડાના રાજકારણમાં ગરમાવો આવે તેવી શક્યતાઓ છે। ત્યારે તમને એ વિડીયો પણ બતાવી દઈએ કે જ્યાં ગણેશ ગોંડલે આડકતરી રીતે અનિરુદ્ધસિંહના જૂથ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા। ખાસ કરીને આજ રોજ જ્યારે સંમેલન યોજવાનું કારણ તો આપ સૌ લોકો જાણો છો, એના બે મુખ્ય કારણો। એક તો આપણે સૌ જાણીએ કે ભાઈ જે રીતે રીબડા ગામની અંદર તમામ સમાજના લોકો રહે છે, એમને ક્યાંય ભવિષ્યની અંદર પણ કોઈ પણ બાબતે ક્યાંય પણ તકલીફ ન પડવી જોઈએ। બીજું કે ભાઈ રીબડા ગામ તથા ગોંડલ તાલુકાની અંદર ઉદ્યોગપતિશ્રીઓ જે રીતે ખૂબ મોટી સંખ્યામાં બહારથી પણ આવી અને ધંધા અને રોજગારને ઉદ્યોગ ચલાવી રહ્યા છે, એમને પણ ક્યાંય ભવિષ્યની અંદર ક્યાંય તકલીફ ન પડવી જોઈએ। આ બે મુખ્ય કારણોસર આપણે સૌ સાથે મળી અને આ સ્નેહ મિલનનું આયોજન કરેલું છે। અને આ વર્ષે આપણે સૌ જાણીએ કે ભાઈ કોઈ પણ સમસ્યાઓ ગામની અંદર નથી। ભૂતકાળથી તે બધા પ્રશ્નો ગયા વર્ષથી તે પૂરા થઈ ગયા છે। આપણા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા તમામ સમાજના લોકો, પટેલ સમાજના યુવાનોથી માંડી ખૂબ સારી રીતે શાંતિપ્રિય રીતે આ ગામની અંદર રહે છે। તો આજના દિવસે આપ સૌને હું મારા વતી અને મારા પરિવાર વતી એક જ ખાતરી આપું છું કે ભાઈ જ્યારે પણ રીબડા ગામની અંદર કોઈ પણ પ્રશ્ન ભવિષ્યની અંદર આવશે કે ભાઈ ક્યાંય પણ પટેલ સમાજના લોકોને ટાર્ગેટ કરવાની વાત આવે કે ક્યાંય પણ રીબડા ગામની અંદર વસવાટ કરતા અનેક સમાજના લોકોને જ્યારે પણ ક્યાંય તકલીફ પહોંચાડવાની વાત આવે કે ભાઈ આપણા ઉદ્યોગપતિશ્રીઓને ક્યાંય પણ લડવાની વાત આવે, ત્યાં જાહેરની અંદર આપ સૌને હું મારા પરિવાર થકી, મારા પિતાશ્રી વતી, મારા માતૃશ્રી વતી વચન આપું છું કે ભાઈ આવા સમયની અંદર આપણે સૌ તમે જાણો છો કે ભાઈ ભૂતકાળથી તે મારા પિતાશ્રી જે તાકાતથી આપ સૌની વચ્ચે ઉભા રહ્યા છે, તો આવનારા સમયમાં કદાચ આવા કોઈ વ્યક્તિઓને જે રીતે જવાબ આપવો પડે, જે રીતે એ જવાબ લેવા માંગતા હોય એ રીતે જવાબ આપવાની મારી ને મારા પરિવારની પૂરેપૂરી તૈયારી છે। અને કાયમી માટે મેદાનની અંદર આપ સૌની આગળ ઉભા રહેશું એવું આપ સૌને જાહેરની અંદર વચન આપું છું।